जय स्वामिनारायण विद्यार्थी मित्रों, આપણે કાલે એક પ્રશ્નપત્ર અને પરિરૂપી મૂક્યું હતું। આજે સવારે મેં પેપર સ્ટાઇલની એક ઇમેજ મૂકી છે, એટલે ધોરણ 12 ની અંદર આર્ટ્સ કોમર્સનો વિષય ઇંગ્લિશ અને આજે એની એક પેપર સ્ટાઇલ જે છે બોર્ડની કાલે પરિરૂપ મૂક્યું ગુણભાર સાથે, અને આજે પ્રશ્નપત્ર જે કહેવાય કે એની સ્ટાઇલ બોર્ડના પેપર પ્રમાણે, બોર્ડની પદ્ધતિ પ્રમાણે પેપર સ્ટાઇલ છે, અને એ પેપર સ્ટાઇલ આજે મેં ઇમેજ મૂકી છે। અને જ્યારે તમે ઇમેજ જ્યારે સમજવું હોય, પેપર સ્ટાઇલને સમજવી હોય તો તમારે અહીંયા આગળ હું તમને એ સમજાવવા પ્રયત્ન કરું છું। તો 12મા ધોરણની અંદર પેપર લખતા પહેલા પેપર સ્ટાઇલને સમજવી બહુ જરૂરી છે। જ્યારે તમે બોર્ડની પરીક્ષા આપવા જશો ત્યારે પેપર સ્ટાઇલ બહુ અગત્યની વસ્તુ છે। જો પેપર સ્ટાઇલ ખબર ન પડે તો વાંચવામાં આપણને ખબર પડે નહીં। તો અહીંયા સેક્શન્સ એટલે 5 સેક્શન્સની અંદર છે, અને 5 સેક્શન્સના અહીંયા અંદર ગુણભાર છે, એટલે A B C D ને E। તો પહેલા સેક્શન્સ A ની અંદર અહીંયા આગળ 17 માર્ક્સ છે, અને એમાં 1 થી 5 પ્રશ્નના નંબર હશે ટોપિક્સ અને માર્ક્સ પ્રમાણે। તો પ્રશ્ન 1 સેક્શન્સ A અત્યારે બોર્ડ પર લખીશ નહીં, કારણ કે મેં પહેલા ઇમેજ મોકલી દીધી છે પેપર સ્ટાઇલની, અને જ્યારે તમે આ જુઓ ત્યારે એ ઇમેજ જે છે એ સાથે લઈ જશો એટલે તમને જે કહેવાય કે પેપર સ્ટાઇલ ખબર પડે। कंटेंट पास्ट क्वेश्चंस नंबर क्वेश्चन नंबर 1 सेक्शंस A कंटेंट पास्ट क्वेश्चंस मेन टेक्स्ट बुक ની અંદરથી ટ્રુ અને ફોલ્સ। હવે એના 4 માર્ક્સ। પછી સેક્શન્સ A ની અંદર પ્રશ્ન નંબર 2 એટલે ક્વેશ્ચન્સ 2 યુઝ ઓફ વોકેબલરી સપ્લિમેન્ટરી રીડર 3 માર્ક્સ। એટલે આમાં શું સમજાયું મેં કે તમને અહીંયા આગળ સપ્લિમેન્ટરી રીડિંગની અંદરથી શબ્દાર્થ આપશે, એક શબ્દ મૂકશે, એની સામે 4 શબ્દ મૂકશે। આ જે પ્રશ્ન 2 છે એમાં કોઈ પણ એક અહીંયા આગળ શબ્દ મૂકશે, અને અહીંયા 1 2 3 અને 4 જે છે એ અહીં બીજા શબ્દ મૂકશે, જેમાંથી જેમ કે સિમિલર વર્ડ્સ વોકેબ્યુલરી, અને સિમિલર વર્ડ્સ આના જેવો શબ્દ શોધીને 4 માંથી ગોતવાનો। તો એના 3 માર્ક છે। પછી ત્રીજો પ્રશ્ન જે છે આઇડેન્ટિફિકેશન્સ ઓફ ધ ફંક્શન્સ 3 માર્ક્સ। આ ફંક્શન આવે બરાબર, એટલે ટોટલ જેટલા ફંક્શન છે એમાંથી 3 પૂછશે, એના 3 માર્ક્સ। એને ઓળખવાના, ઉપર તમને ફંક્શનના નામ લખશે, નીચે ક્વેશ્ચન્સ હશે, અને એમાંથી શોધીને આપણે મૂકવાનું। ચોથું ફોર્થ રિસ્પોન્ડ ઓફ ધ ફંક્શન્સ બાસ્ટ। ફંક્શનના આધારે રિસ્પોન્ડ એટલે એ આવશે, એમસીક્યુ આવશે। એક ફંક્શન અહીંયા આગળ જવાબ લખશે, અને નીચે 1 2 3 અને 4 બરાબર એ ફંક્શન અહીંયા આગળ વાક્ય હશે, અને અહીંયા આગળ 4 1 2 3 4 અહીંયા આગળ જવાબ લખશે, અને આપણે એમાં શોધીને એની સામે જવાબ લખવાનો। પેપર જે છે પેપર સ્ટાઇલ પ્રમાણે જો તૈયારી થાય તો આપણે અહીંયા આગળ જે કહેવાય કે સરળતા, પેપર લખવામાં સરળતા રહે। ફિફ્થ રેકોગ્નાઇઝન્સ ઓપરેચ્યુરાઇટ ક્વેશ્ચન્સ વળી પાછું એમસીક્યુ, એ 3 માર્ક્સનું।
હવે અહીંયા આગળ સેક્શન્સ એ ની અંદર 17 માર્ક પૂરા 1 to 5. હવે સેક્શન્સ બદલાય છે અહીંયા આગળ. સેક્શન્સ બી એના 19 માર્ક છે. હવે પહેલા આ જે છે છઠ્ઠો ક્વેશ્ચન જે આવે છે એ રીડિંગ કોમ્પ્રિહેન્શન મેઇન ટેક્સ્ટ બુક ક્વેશ્ચન્સ પાસ્ડ ઓન અન્ડરસ્ટેન્ડિંગ. પ્રશ્નના આધારે એને સમજવાનું અને આન્સર લખવાનું. 10 માર્ક છે એના 10 માર્ક છે અહીંયા આગળ. અને બહુ અગત્યનો પ્રશ્ન છે ટેક્સ્ટના આધારે. ટેક્સ્ટ શરૂ થઈ ઉપર ટ્રુ અને ફોલ્સ આવી ગયા, ટ્રુ અને ફોલ્સ આવી ગયા. પહેલો ક્વેશ્ચન ટેક્સ્ટના આધારે. બીજો જે છે એ સપ્લિમેન્ટરી રીડિંગના આધારે હતો. અને આ છઠ્ઠો ક્વેશ્ચન છે એ સેક્શન્સ બી ની અંદર રીડિંગ ધ કોમ્પ્રિહેન્શન્સ મેઇન ટેક્સ્ટ બુક કીધું છે. મેં કમ્પ્લીટ જે કહેવાય કે એની અંદર ઇમેજ જે મૂકી છે એની અંદર બહુ કમ્પ્લીટ છણાવટ કરીને લખ્યું છે જેથી કરીને તમને વાંચવામાં સરળતા રહેશે. હું આ જે બોલું છું એ ખાસ ધ્યાન રાખજો. હવે ટેક્સ્ટ બુક કેટલું અગત્યનું છે એ વાત અહીં આવશે. અહીંયા આગળ 1 થી 10 એટલે કે 5 પેરેગ્રાફ કોમ્પ્રિહેન્શન 5 મૂકશે. એ 5 માંથી એક કોમ્પ્રિહેન્શનમાંથી 1 અને 2 એવા 2 પ્રશ્નો, અને અહીં આગળ 5 કોમ્પ્રિહેન્શન એની અંદર 2 10. તો 10 જે છે એ 10 માર્કના થયા. પછી 7મો ક્વેશ્ચન જે છે એ શોર્ટ નોટ છે મેઇન ટેક્સ્ટના આધારે. જે આપણે યુનિટ ચલાવશું ત્યારે મેં પહેલો યુનિટ ચલાવ્યું ત્યારે કીધું કે એની ઇન્સ્ટોલ લો. એ પાઠના આધારે એક શોર્ટ નોટ બને. એક પાઠની અંદરથી એક યુનિટની અંદરથી રીડ 1 રીડ 2 માંથી 2 1 એવી શોર્ટ નોટ નીકળે. તો 2 શોર્ટ નોટ્સ આઉટ ઓફ 3 માંથી 2 લખવાની. હવે આના માર્ક કેટલા છે? 6 માર્ક છે. તો અહીંયા આગળ શોર્ટ નોટ. પછી 8મો ક્વેશ્ચન આવે છે રેકોગ્નાઇઝેશન ઓફ ધ વોકેબ્યુલરી મેઇન ટેક્સ્ટ બુક. ટેક્સ્ટ બુકના આધારે વોકેબ્યુલરી 3 માર્ક્સ. 9 રીડિંગ કોમ્પ્રિહેન્શન સપ્લિમેન્ટરી રીડિંગ 5 માર્ક્સ. એટલે કોમ્પ્રિહેન્શન ની અંદર આવશે. એક પેરેગ્રાફ તમે મૂક્યો હોય પછી એની નીચે 5 પ્રશ્નો મૂક્યા એના છે અહીંયા આગળ 5 માર્ક્સ. રીડિંગ કોમ્પ્રિહેન્શન સપ્લિમેન્ટરી રીડિંગ એટલે સપ્લિમેન્ટરી રીડિંગ જે છે આપણું એમાંથી. 10મો ક્વેશ્ચન છે એટલે અહીંયા આગળ હવે સેક્શન સી પૂરું થયું, અરે સ્ટાર્ટ થયું એટલે 10મો ક્વેશ્ચન અહીંયા આગળ છે સમરી રાઇટિંગ. એ વળી પાછું સપ્લિમેન્ટરી રીડિંગની અંદરથી. તો એના પણ 5 માર્ક્સ છે. હવે વિદ્યાર્થી મિત્રો સપ્લિમેન્ટરી રીડિંગ જે છે એની અંદર એક પેરેગ્રાફને ટૂંકમાં પેરેગ્રાફ સમરી રાઇટિંગ જે કહેવાય કે 11માં પણ આ ક્વેશ્ચન્સ આવતો અને એને ટાઇટલ આપવાનું, એનો 1 માર્ક પણ છે. એટલે 4 અને 5 ટોટલ 5 માર્ક્સ સપ્લિમેન્ટરી રીડિંગ માટે પણ સમરી રાઇટિંગ. 11મો ક્વેશ્ચન રીડિંગ કોમ્પ્રિહેન્શન કરંટ ન્યૂઝપેપર. ન્યૂઝપેપર એટલે વર્તમાનપત્ર. વર્તમાનપત્રમાંથી કોઈ પણ કરંટ કે કોઈ પણ એક ઘટના બની હોય એના આધારે એક પ્રશ્ન પેરેગ્રાફ મૂક્યો હોય અને એના પ્રશ્ન એને 5 કાઢ્યા હોય તો અહીંયા આગળ એના માર્ક્સ છે ન્યૂઝપેપરના આધારે, કરંટ ન્યૂઝપેપરના આધારે. તો અહીંયા આગળ એના 5 માર્ક્સ. બરાબર. માનો કે અત્યારે પેપરની અંદર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે, બરાબર. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદરથી એક કોરોનાનો રોગચાળો જે ફેલાયો છે અને મહામારી વિશે એક પેરેગ્રાફ આવ્યો હોય તો એ કરંટ કહેવાય. એ કરંટ એની અંદર કોઈ જગ્યાએ દુર્ઘટના બની, અકસ્માત થયો, એનો ફ્રન્ટ પેજ ઉપર આવ્યું હોય એ પણ એ લોકો મૂકીને એટલે કરંટ કીધું છે. એટલે ચાલુ વર્તમાન પત્રની અંદર એક કોઈ પણ પેરેગ્રાફ મૂકશે, કોમ્પ્રિહેન્શન મૂકશે અને એ કોમ્પ્રિહેન્શનની અંદરથી અહીંયા આગળ 5 પ્રશ્નો કાઢશે અને એના 5 માર્ક્સ છે.
પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન, મેઇન ટેક્સ્ટ બુક, પોયમ, સ્ટાન્ઝા મૂકશે એટલે એ પણ 5 માર્ક છે એટલે સ્ટાન્ઝા 2 મૂકશે. આખા જે અભ્યાસક્રમમાં જેટલી પોયમ આવતી હોય એમાંથી 1 2 3 જેમ નંબર પ્રમાણે તો એની કાવ્યની પંક્તિઓ મૂકશે, એના નીચે પ્રશ્ન મૂકશે એટલે 2 અહીંયા આગળ સ્ટાન્ઝા આવશે તો એ એના છે અહીંયા આગળ 5 માર્ક્સ. પછી હવે 12મો ક્વેશ્ચન અહીં પૂરો થયો, 13મો સ્ટાર્ટ થયો અને અહીંયા આગળ સેક્શન 3 શરૂ થયો. તો 13મા ક્વેશ્ચન્સની અંદર ટ્રાન્સફોર્મેશન્સ એટલે ટ્રાન્સફોર્મેશન અહીંયા આગળ કીધું છે કે ડ્યુએસ ડાયરેક્ટેડ જે આપણે જે યુનિટ 1 શરૂ કર્યો અને તરત જ મેં ટેન્સીસ ચાલુ કર્યા એટલે અહીંયા આગળ એમ કે છે ટ્રાન્સફોર્મેશન એટલે ચેન્જ ઇન ધ ટેન્સ એન્ડ વોઇસ એટલે કે ચેન્જ ધ વોઇસ, ટેન્સીસ અને ચેન્જ ધ વોઇસ પણ ભણાવ્યું અને જે કહેવાય ને કે ટેન્સીસ પણ ચલાવ્યા જેને કહેવાય ડ્યુએસ ડાયરેક્ટેડ. હવે એના અહીંયા આગળ છે 4 માર્ક્સ. પહેલા ટેન્સ આવશે અને એની નીચે એક્ટિવ પેસિવ આવશે. તો એ આપણે અહીંયા આગળ ફ્યુચર ટેન્સ સુધી પૂરું કર્યું છે. જો જેને રેગ્યુલર લેક્ચર જોયા છે ઓનલાઈન મારા તો આપણે છેલ્લા સિમ્પલ ફ્યુચર ટેન્સ આપણે ભણાવ્યું એક્ટિવ પેસિવ. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સ થયા ડ્યુએસ ડાયરેક્ટના. હવે ડીચ ક્વેશ્ચનની અંદર 14મો ક્વેશ્ચન છે રિપોર્ટેડ સ્પીચ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 4 માર્ક્સ. હવે એ 4 વાક્યો મૂક્યા હોય બરાબર, એ 4 વાક્યને અલગ અલગ પ્રકારના વાક્યો મૂક્યા હોય આપણે એને બનાવતું જવાનું. એક વાક્ય સાચું પડે એટલે આપણો 1 માર્ક થાય આગળ. એમ 4 વાક્યો તો અહીંયા આગળ એના 4 માર્ક્સ છે. સેક્શન 3 ની અંદર 15મો ક્વેશ્ચન કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ફંક્શન્સ બાસ્ટ એટલે ફંક્શનના આધારે અહીંયા આગળ વાક્યને પૂર્ણ કરવાનું. અહીંયા આગળ તમને દાખલા તરીકે એક ફંક્શન મૂક્યું હોય, આ એક અડધું વાક્ય મૂક્યું હોય અને પછી આપણે અડધું બનાવવાનું, પછી કૌંસમાં ફંક્શનનું નામ લખ્યું હશે, શોઇંગ કોન્ટ્રાસ્ટ, અલ્ટરનેટિવ ચોઇસ, બરાબર. એટલે એ અહીંયા કેવો એના આધારે આપણે એક વાક્ય બનાવવાનું અને આ જે વાક્ય ઉપર જો ફંક્શન 2 આવી ગયા, એક તો MCQ માં આવી ગયું અને એક તો આઇડેન્ટિફિકેશન એટલે કે ઓળખવાનું. એટલે ફંક્શન અહીંયા આગળ જે છે એ આવી રીતના આવશે. તો આગળ પછી સેક્શન D ની અંદર 16મો ક્વેશ્ચન સિન્થેસિસ યુગ્મ જોડાણ. એમાં કંજક્શન આવે, એડજેક્ટિવ, બરાબર. એવી રીતના ગમે તે રીતે આપણે એને વાક્યને જોડવાનું હોય છે. મોટે ભાગે કંજક્શન વધારે પૂછે છે તો અહીંયા આગળ એના 3 માર્ક છે. 18મો ક્વેશ્ચન સેક્શન્સ E. 18મો ક્વેશ્ચન જે છે સેક્શન્સ E. તો સોરી 16મો ક્વેશ્ચન સિન્થેસિસ અને 17મો ક્વેશ્ચન રહ્યો હતું એડિટિંગ. તો એડિટિંગના અહીંયા આગળ 4 માર્ક્સ છે એટલે 4 ભૂલ આની અંદર હોય એ 4 ભૂલ આપણે અહીંયા આગળ સુધારે. જેટલું ગ્રામર છે જેટલું ગ્રામર આપણે ભણશું અને એ ગ્રામરની અંદરથી એક વાક્ય મૂક્યું અને એક વાક્યમાં એક ભૂલ હોય એ આપણે સુધારવાની. પહેલા જૂના પેપર સ્ટાઇલની અંદર જ્યાં ભૂલ હોય ત્યાં અંડરલાઈન કરતા, હવે અંડરલાઈન નથી આવતી. એક વાક્ય તમે જુઓ એટલે આમાં કઈ જગ્યાએ આર્ટિકલની ભૂલ છે, પ્રેપોઝિશનની ભૂલ છે, વિશેષણ ક્રિયા વિશેષણની ભૂલ છે, સ્પેલિંગની ભૂલ છે, એમ કરીને અહીંયા ટેન્સીસની ભૂલ. તો અહીંયા આગળ જે એડિટિંગની અંદર 4 માર્ક્સ છે. 17મા ક્વેશ્ચન. હવે અહીંયા આગળ સેક્શન્સ E શરૂ થાય. તો સેક્શન્સ E ની અંદર 18મો ક્વેશ્ચન છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર 5 માર્ક્સ. એટલે તમને અહીંયા આગળ કોઈ ટેબલ આપ્યું હોય, ગ્રાફ આપ્યો હોય, એના ઉપરથી આપણે અહીંયા આગળ 8-10 વાક્ય બનાવવાના
અને એના આગળ છે 5 માર્ક્સ. આપણે 11th ની અંદર ભણાવી છે. આ 11th જે વાર્ષિક પરીક્ષા આપણે નથી આપી, પણ પહેલા જે સત્રની અંદર આપણે જે છે પેપર સ્ટાઇલ આ જ પ્રમાણે છે અને એ જ પ્રમાણે પેપર સ્ટાઇલ છે. તો ઇન્ફોર્મેશન ટ્રાન્સફર 5 માર્ક્સનું, એટલે કોઈ પણ ટેબલ આપ્યું હોય, કોઈ ટાઈમ ટેબલ હોય, કોઈ ગ્રાફ હોય, બરાબર, એનાલિસિસ કોઈ પણ હોય, તો એના આગળ જ્યારે આપણે ફરીથી 11માં તો અમને ભણાવ્યું જ છે, બરાબર, ઈમેલ એ ભણાવ્યું છે, સ્પીચ રાઇટિંગ એ ભણાવ્યું છે, એ જ હવે બધું અહીંયા આગળ. તો સેક્શન્સ એ ની અંદર 18મો ક્વેશ્ચન જે છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર 5 માર્ક્સ. પછી 19મો ક્વેશ્ચન પેરેગ્રાફ રાઇટિંગ 1 પેરેગ્રાફ આઉટ ઓફ 3, 3 માંથી 1 લખવાનું. 3 તમને એટલે કહેવાય ને કે એસે રાઇટિંગ જેને કહેવાય. તો 3 માંથી 1 લખવાનું. 3 તમને અહીંયા એસે આપ્યા હોય અને એમાંથી એક પસંદ કરી આપણે લખવાનું. આપણને કયો સરળ એસે પડે છે, કયો આપણને પેરેગ્રાફ એસે પેરેગ્રાફ કયો આપણને સરળ રહે છે એ આપણે કરવાનું. તો એના અહીંયા કેટલા માર્ક્સ છે? 8 માર્ક્સ છે. હવે અહીંયા આગળ 20મો ક્વેશ્ચન સારો એ સ્પીચ રાઇટિંગ એ છે અહીંયા આગળ 6 માર્ક્સ. બરાબર, સ્પીચ રાઇટિંગ કે ભાઈ શાળાની અંદર તમે વાર્ષિક ઉત્સવ ઉજવ્યો, વિદાય સમારંભ ઉજવ્યો, એની જે કહેવાય કે એની સ્પીચ આપણે તૈયાર કરવાની અને એ આપણે લખવાની. એ જ પ્રમાણે 21 સેક્શન્સ ઈ લાસ્ટ ક્વેશ્ચન્સ ઈમેલ રાઇટિંગ અને એના અથવાની અંદર રિપોર્ટ રાઇટિંગ. બરાબર, ઈમેલ રાઇટિંગ ઇલેક્ટ્રોનિક્સ પત્ર વ્યવહાર જેને કહેવાય, ઈમેલ રાઇટિંગ અને બીજું રિપોર્ટ રાઇટિંગ. તો રિપોર્ટ રાઇટિંગ અહેવાલ લેખન, તો એના અહીંયા છે 5 માર્ક્સ. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ 21 ક્વેશ્ચન્સ સેક્શન્સ એ, સેક્શન્સ બી, સેક્શન સી, સેક્શન્સ ડી અને સેક્શન્સ ઈ. અને પેપર લખતા પહેલા આ મગજની અંદર પેપર સ્ટાઇલ આપણને, અને પેપર સ્ટાઇલ જો આપણી પાસે વ્યવસ્થિત હોય અને જો તમે સમજી ગયા હો તો પેપર સ્ટાઇલ પ્રમાણે તમે તૈયારી કરો તો ગુણભાર આપણો બહુ સરસ વધી જાય. તો આ જે છે એ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ હું આજે જે પેપર સ્ટાઇલ સમજાવી, ગઈકાલે મેં જે કહેવાય કે પ્રશ્નપત્ર આધારિત પરિરૂપ મૂકેલું એ આજે સવારે મેં આ જે છે એ પેપર સ્ટાઇલ મૂકી છે. અને જ્યારે તમે આ પેપર સ્ટાઇલ જ્યારે સમજો ત્યારે એ સાઈડમાં તમે લઈને બેસો અને એ જે મોબાઈલની અંદર ગ્રુપમાં જે મૂક્યું છે એની તમે જે કહેવાય કે પ્રિન્ટ પણ કઢાવીને તમારી પાસે રાખો તો સમજવા માટે સરળ રહે. પેપર સ્ટાઇલ જે છે એ સમજવી બહુ જરૂરી છે. એટલે કોઈ પણ એવું નથી કે ઇંગ્લિશ છે એવું નહીં, દરેક સબ્જેક્ટના પેપર સ્ટાઇલ સમજવું બહુ જરૂરી છે. અંગ્રેજી વિષય છે એટલે મેં સમજાવ્યું છે, બરાબર. તો આ તમે દરેક વિદ્યાર્થી મિત્રો અને એ ધ્યાનમાં લેજો અને એની આ જે કે એ પેપર સ્ટાઇલને સમજવાનો દરેક વિદ્યાર્થી અહીંયા પ્રયત્ન કરે. થેન્ક યુ વેરી મચ.